વાહ રે વાહ. બેન પછી હારી છે એક જ ભરીએ વાર ના પાછો જાઓ તમારી બેન પેલે હતી આ પછી મૂકે બેન બરફ આવજો હો. જય હો હંસાબેન, જય હો. કેમ ચક્કીબેન ને શું તકલીફ પડી? લોટ પર રોટલી કલર ફરી ગયો ને સીધો. આવો આવો બધા આવીને જાજા કરીને જય માં અમર. હીરીબેન, ભાવેશભાઈ, એમપી પટેલ, મહેશભાઈ, બધાને જય માં અમર. હા હો એ ડબરો લેતા નહીં. જય માતાજી, છોટુસિંહ, જય અમરમાં જયેશભાઈ, જય અમરમાં. જય અમરમાં જય આપણી માતા સોનમાયા જય મસઈમાં જય સીતામાં હતું ને બેન ચલો આજે ભીંડાનું શાક ને ગરમા ગરમ રોટલી, સાદું સિમ્પલ મેનુ. જલ્પાબેન, જય માં અમર, જયેશભાઈ, મહેશભાઈ, જય હો પરબનાથી, નમ્રતાબેન, જય માં અમર. આવો વીરાભાઈ, રાજેશભાઈ, નિશાબેન, ધારાબેન, અરવિંદભાઈ, જ્યોત્સનાબેન, અજીતભાઈ, જય માં અમર. ગોપાલભાઈ બારૈયા, દીપકભાઈ, આવો જય માં અમર. રામભાઈ, જય દેવીદાસ બાપુ, જય શ્રી કૃષ્ણ. રમેશભાઈ, જય માં અમર. નૈનાબેન, જય માં અમર. નૈનાબેન, ગૌતમભાઈ કથિરિયા. આવો ગાયત્રીબેન, અલ્પાબેન, સેજલબેન, રાજુભાઈ, જો શારદાબેન. એટલો પવન છે તો ગરમી થાય બોલો. મનીષાબેન, કશીલાબેન, ધનજીભાઈ, પ્રવીણભાઈ, વિઠ્ઠલભાઈ, એસજી કુંડારિયા. હાલો બધા બીજની તૈયારી કરો. મિત્તલબેન રાબડિયા થઈ ગયા નવરા. મિત્તલબેન, જય માં અમર. આવો મીરાબેન સોરઠિયા, રાજકોટ આવીશ એટલે કહીશ ભાવેશભાઈ. કઈ કામ હતું? આવો હિરલ ભાભી, જય માં અમર. હાલો રોટલી બનાવવા. હા હો ભાગ્યશાળી હોય ને અહીંયા તો અખંડ પ્રસાદ હાલતો હોય રાત દી. વીરાભાઈ પ્રકારે પ્રકારનો 56 ભોગ અહીંયા આવો તો મળે.
ઓડકાર આવી જાય ને એવડો એટલો પ્રસાદ હોય પ્રકારે પ્રકારનો. હે પ્રભુ. રૂચાબેન જય દ્વારકાધીશ. કૌશિકભાઈ, કમલેશભાઈ, ગણેશભાઈ, જાગૃતિબેન. રોજ સારું જોઈએ. હતો તું ક્યાં આવી ગયો, ક્યાં પાછો ક્યાં જવાનો છે, હૃદયમાં જો તપાસીને છુપાયેલો ખજાનો છે, તું લઈ લે જ્ઞાન સદગુરુથી, એમાં ભેદ છાનો છે. ક્યાં ગામથી? આવો આવો. હેતલબેન, પરબતસિંહ, દિવ્યાભાઈ, આર રાજ સખા, મયુરીબેન, દિવ્યાબેન અઘેરા. મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા, જોતી તી વાલાની વાટ રે, અલબેલા કાના. મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા. વાહ. આવો અહીંથી અંદર આવવા દો, આવવા દો. પતરા બતરા કાઢીને આવ્યા. આ કેમ તોડી નહીં ખા? બધી બધી પત્તા તમે ઉતરાયા જો. ક્યાં ડેડી? ધોળીધાર. હવે બીજ પછી બીજમાં આવજો તમે હંસાબેન બધાય. આવો ખ્યાતિબેન, મુકેશભાઈ, મહેન્દ્રભાઈ. ક્યાં ફરીએ વાટાણમાં? ગોંડલ તો અમે હતા. એમાં હોય આવી ગયા બે બેન ભાઈ. હવે કોઈ વારો નહીં આવવા દે વાતોમાં. તમારા ભાઈ પાણી જ ભરી દો. વાતું ન કરાય સીધી. પૂછાય ભાઈ ને કે પાણી પાણી પીધું? સીધા એ ઓલા કેવા ભાઈ, કેવા ભાઈ, કરા ભાઈ, કેવા સવા ભાઈ, કુરા ભાઈ, કેટલાય. એ મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા, જોતી તી વાલાની વાટ રે, અલબેલા કાજે. મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા, ઘેરાતી આખડીને દીધા સોગન મેં, મટકું માર્યું તો તારી વાટ રે, અલબેલા કાજે. મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા, એ મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા, જોતી તી વાલાની વાટ રે, અલબેલા કાજે. મીઠા લાગ્યા મને આજના ઉજાગરા, ઘેરાતી આખડીને દીધા સોગન મેં, મટકું માર્યું તો તારી વાત રે, અલબેલા કાજે. મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા,
એ આજના ઉજાગરાએ મારો આત્મ જગાડો, ઊભી હું ગંગાને ઘાટ રે અલબેલા કાજે, મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા. એ આજના ઉજાગરાએ આત્મ જગાડ્યો મારો, ઊભી હું ગંગાને ઘાટ રે અલબેલા કાજે, મીઠા લાગ્યા મને આજના ઉજાગરા. મીઠા લાગ્યા મને આજના ઉજાગરા, જોતીતી વાલાની વાટ રે અલબેલા કાજે, મીઠા લાગ્યા મને આજના ઉજાગરા અલબેલા કાજે, મીઠા લાગ્યા મને આજના ઉજાગરા. ઘેરાતી આખડીને દીધો સોગન મેં, મટકું માર્યું તો તારી વાત રે અલબેલા કાજે, મીઠા લાગ્યા મને આજના ઉજાગરા અલબેલા કાજે, મીઠા લાગ્યા મને આજના ઉજાગરા. હા રેડી હતી, વાંધો નથી. ઇન્જેક્શનના ડોઝ ઉપર ધબધબાટી બોલાવું. તમારું ગજું નથી, જીવન થશે ખુવાર, તમારું ગજું નથી. જય હો કરંગિયા, ડીકે, અશોકભાઈ, અસ્મિતાબેન, હિરલબેન, ગોપાલભાઈ, મુકેશભાઈ, જય મા અમર. પ્રભુજીને બેહાડી દો. હડમતિયા કુરિયર નહીં પણ ગોંડલ આવશે અલ્પાબેન. ભજન તો ગાવું પડે હો, ભજન થકી તો બેટરી ચાર્જ થતી હોય. ચલો, જે લોકોએ રક્તદાન કરવાનું હોય અષાઢી બીજના દિવસે સાંજે 5 વાગે અમરધામ આશ્રમ હરમડિયા ખાતે રક્તદાન કેમ્પનું આયોજન છે. સવારમાં અન્નપૂર્ણા યજ્ઞ, રથયાત્રા, બપોર પછી રક્તદાન કેમ્પ અને સાંજે ભવ્ય સંતવાણી. સંતવાણીમાં ઘણા બધા આરાધકો છે, સાથે સાથે લોક સાહિત્યકાર, હાસ્ય કલાકાર ધનસુખભાઈ ભંડેરી ઉર્ફે વીજુડી, એની સાથે પેલા ભાઈ પંચાલ, શું નામ છે, નામ તો ભૂલી ગઈ હું,
ઉર્ફે રાજીઓ બધા આવે છે. આપણા પીવી ભાઈ, કેશુબાપા, દીપકભાઈ હિરાણી, પછી આપણા દીપકભાઈ બેન્જો માસ્ટર, પછી બે દીકરાનું નામ તો મને નથી આવડતું, કેવલ છે અને એક હજી શું નામ છે ભૂલી ગઈ. પછી ભજનીકમાં દાસી મનુ ઉર્ફે મનીષાબેન, અને સાથે સાથે પોરબંદરથી સેજલબેન કેસવાલા. એટલે ઘણા બધા સંતવાણીના આરાધકો છે અને સવાર પાડી દેવાની છે સાડી બીજે. આવજો અલ્પાબેન, મોસ્ટ વેલકમ. બધાય પધારજો, રોકાવે એમ વ્યવસ્થિત ટાઈમ લઈને. जो लैंग्वेज हमें समझ में नहीं आती उसको हम ब्लॉक कर देते हैं. સવારે હું સ્કૂલે ગઈ તો બહુ સરસ પ્રાર્થના સાંભળી, મજા આવી ગઈ મને, મારું માઇન્ડ ફ્રેશ થઈ ગયું. આવતીકાલે ઇન્ટરનેશનલ યોગા ડે છે એટલે સવારમાં યોગા કર્યા સ્કૂલે જઈને લાડોબેનની બધાએ, મેન પાર્થભાઈએ. અને બહુ જબરદસ્ત પ્રાર્થના છે આ પ્રાર્થના. ખરેખર સવારે અને સાંજે સૂતી વખતે સવારે ઉઠીને બોલવી જોઈએ. સુપર છે. ખાલી 4-5 શબ્દ છે ને, એ 4-5 લાઈનો મગજમાં ઉતરી જાય એટલે એક બીજું કઈ કરવાની જરૂર નથી, પછી દ્રષ્ટિ આપણી બદલી જાય. તેરા મંગલ મેરા મંગલ સબકા મંગલ હો. મને બહુ ગમી, બહુ જ. આવે તો કેદું નહીં છે, આપણે ગાતા ન હોય ને. હું આખી શીખી જઈશ મોઢે. તેરા મંગલ મેરા મંગલ હમ સબકા મંગલ હો. जिस धरती पर जन्म लिया वो जननी का मंगल हो. મને શબ્દ રચના યાદ નથી એક્ઝેક્ટ, પણ બહુ સરસ રચના છે. હું ફ્રી થઈને એટલે એના લિરિક્સ જોઈ લઈશ. ये હરિહરાની મરજી મેં તો અરજી કરી છે એને, અરજી કરી છે એને. મારા જીવનની દોરી, મારા જીવનની દોરી હવે એને જ હાથ છે. મારા જીવનની દોરી હવે એને જ હાથ છે. એ દુનિયાને છોડી દોડી મેં શરણું ગ્રહ્યું છે એનું, શરણું ગ્રહ્યું છે એનું. મારા જીવનની દોરી, મારા જીવનની દોરી હવે એને જ હાથ છે. ચાલો નથી ગાવું બહુ.
ઘરે બેઠા બેઠા જો તમને કોઈને દયા આવતી હોય તો અવતાર્યો અહીંયા. અષાઢી બીજ છે, કામે ઘણું છે. એ સારું એને એમ એક્ટિવ રહે, એના મગજ એનું સ્થિર. એવું કાંઈ હોય નહીં ગાયત્રી બા, આવી જ જવાનું છે આવું હોય ને ત્યાં. મેરું તો ડગે પણ જેના મનડા ડગે નહીં પાનબાઈ, એ ભલે ને પછી ભાંગી પડે બ્રહ્માંડ રે. એ કેટલા ગયા એમ લ્યો 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 તમ તમારે. હા નહીં નથી ના પડી. હા નહીં પછી 300 ડાયાબિટીસ આવે હે. નથી ખાલી છે. હા નહીં નથી જો ખાલી લે પણ જટવી નથી. હા ના હવે નથી, હવે છે જ નહીં. હા નહીં કી હું. હા નહીં હવે છે જ નહીં. નથી હા નથી નહીં નથી. હાલો નથી ભાગો બસ હાલો થઈ ગયો ફૂલ. ભાગો હવે હાલો બસ હાલો એમ ગયો આ એમ ગયો. હા આ એમ ગયો. કંજરબેન લઈને મૂક્યો જવું આલિયા પકડો એને ગાંઠ ના નહીં આપે. ઉભા રહ્યો લઈ લેતા ને ઉભા રહ્યો લે. આમે રાખવું પડશે. મારો ધોકો દીધો રોહિત નો ટોપ એક ચા દો, ટોપ એક ચા પી જાય. પૂગેની તો કે ખબર કે બા આવે છે લાઈટ પડતી એ બા આવે છે કા કંજુ. એ પણ કેવી સુગંધ આવે ચા ની. ગમે તે ગોતી દે તો કપાટમાં કેમ હકેલેલો ગમે મૂકી. અચ્છા હું દેર નથી ખબર કાંઈ રસોડું છે હાલતું દીપે દેખાડી દીધું રસોડું ક્યાં છે. એ કંઈક લીંબુ શરબત કે કંઈક પાવ. પણ એ આવતો જ નથી. હવાના બરફી છે વાત બોલ દતા. चलो इतनी सारी रोटी हो गई. જો હમણાં ગરમા ગરમ રોટલી ને ગરમા ગરમ ભીંડાનું શાક. આવો આવો વિપુલભાઈ. જય સ્વામિનારાયણ. મારે સ્ક્રીન ગાર્ડ નખાવા જવું જોઈએ. લોટ કરી નાખ્યું. લેવા આવે ને તો દઈ દેવાનું. બોલો લાવો પેપર એટલે હાથ આપી છે ને આખી લઈ લઈએ હમણાં. કાંઈ વાંધો નહીં. આવો બધા મોસ્ટ વેલકમ. અષાઢી બીજે ખૂબ મોટું આયોજન છે. પછી એવું ન થાય રહી ગયા. અને ખરેખર અષાઢી બીજે તો સાથી પરિવારે એકવાર આમ શું કહેવાય સ્નેહ મિલનની જેમ મળવું જ જોઈએ. મોટો પર્વ છે, ધામધૂમથી ઉજવણી થાય, એકાબીજા મળો, એકાબીજાના કોન્ટેક્ટ થાય, મગજ હળવા થાય, મન હળવું થાય અને પ્રસંગનો લાભય લેવાય. દિવાળીએ તો વેકેશનમાં ગોઠવીએ પણ અષાઢી બીજે સ્કૂલો ચાલુ હોય છોકરાને એટલે થોડીક તકલીફો રહે.
પણ શક્ય હોય ને ટાઈમ હોય તો નીકળજો. હા એને ખબર જ છે, પણ આખો દિવસ છે ને ચા મંજુબેન બહુ પીવે છે. ચાની ભૂકી ગાળેલી હોય ને એ તપેલું હાથમાં આવે ખાઈ જાય. એને હવે તો થોડાક સમજુ થઈ ગયા એટલે નથી, નહીં તો ગમે એવી ઉકળતી ચા હોય ને જીભ બળી જાય તો એ ચા પી જાય વાટકો ભરીને. કેટલી આખી સીધી મોઢે માંડે, ટી શર્ટ બી શર્ટ બધું ભરી મૂકે. લીટર એક પી જાય કેટલીમાં. પછી જાજી ચાય થોડી, કારણ કે એ જ્યાં બીજા માળે પૂરેલા હતા ને આજથી 4 વર્ષ 4.5 વર્ષ થઈ ગયા દકુભાઈને આવ્યા એને. 4.5 વર્ષ તો આરામથી થઈ ગયા. તો ત્યાં નકરું ચા ઉપર જ એનું જીવન હતું. રાણીમાં રૂડીમાંનો આશ્રમ છે ને એ વિસ્તારમાં બીજા માળે એના મમ્મી દેવ થઈ ગયા પછી 3-4 મહિના ઉપર વધારે પુરાયેલા છે માથે ને માથે. તો અહીંયા કોઈ ટિફિન દેવા ન જાતું, ખાલી ચા દઈ દેતા. અને હા, એક ખાસ લાઈવમાં અત્યારે કેટલા વ્યુઅર છે એટલે જાણે કરી દો હારે હારે. પારિવારિક કેસની ફોનમાં કોઈ ચર્ચા થશે નહીં. પારિવારિક કેસ માટે જયદીપભાઈને જે લોકો ફોન કરે એને રૂબરૂ આશ્રમે મળી જવું એકવાર, એટલે અમને ખબર પડે કેટલી તકલીફવાળા છે, કેટલી જરૂરિયાતવાળા છે. અને ફોનમાં ભેજામારીઓ કરવી ને એના કરતાં ખરેખર જે તકલીફમાં હશે ને જેને જરૂર હશે ને એ આશ્રમે રૂબરૂ આવશે. અને રૂબરૂ આવ્યા પછી અમને અનુકૂળતા અને અમને લાગશે કે આ ખરેખર હેરાન થાય છે, ખરેખર જરૂરિયાતવાળું વ્યક્તિ છે, એને જ આશ્રમમાં પ્રવેશ આપશું. બાકી તો હમણાં રોજ શીખાશે, એક રિક્ષામાં લઈને આવે મૂકી જવા છે. અમારે હચવાતા નથી ને અમારે જોતા નથી ને અમારે કામ ધંધા કરવા કે આનું કરવું એમ. કાલે કોઈક એક રિક્ષા આવી હતી એને આગલે દી કોઈક બેન એને હાહુને મૂકવા આવ્યા હતા. બોલો, પછી તમે હાહુ થાહો ને કોકની તો તમને તમારા છોકરા મૂકવા આવશે. હા, એ તો અહીં જેવું કરો એવું ભરો. એટલે હવેથી સિસ્ટમ જયદીપભાઈને કે પાર્થભાઈને ફોન કરીને લોહી પીવા નહીં. જ્યારે આવો ત્યારે ફોન કરીને આવવું, અને આવવાનો સમય સવારે 9 વાગ્યા પછી 1 વાગ્યા સુધી, અને બપોર પછી 5 થી 8. એ વચ્ચે કોઈ આવશો તો અહીં રાહ જોઈને બેસજો, કારણ કે હવે અમારે થોડુંક સ્ટ્રિક્ટ થવું પડશે. તમે રૂબરૂ પરિવારવાળા કેસ મળવા આવ્યા, આશ્રમના નિયમોમાં અનુકૂળતા ગોઠવાશે, અને સાથે સાથે પરિસ્થિતિ અમને એવું લાગશે કે લીધા જેવું છે તો અમે લેશું. આ રૂબરૂ આવ્યા એનો મતલબ એવો નથી કે લઈ જ લઈશું એમ. એટલે પરિવારવાળા કેસો એ કોઈ ફોનમાં લપ કરવી નહીં. પાર્થભાઈ જયદીપ આરે આશ્રમે રૂબરૂ મુલાકાતે આવવાનું. સોમથી શુક્ર સવારે 9 થી બપોરના 1 વાગે અને સાંજે 5 થી 8 વચ્ચેના કોઈ સમયમાં મળવામાં આવશે નહીં. બેસવાનું રાહ જોઈને, કારણ કે નહીં તો ઓલું પછી કેવું છે કે અમે આવ્યા એટલે તમારે અમને મળવું જ પડે એમ નહીં. નીકળો તો ફોન કરીને નીકળજો, અને સમય શેડ્યુલના આયોજનમાં જે ટાઈમ અમે ડિક્લેર કર્યો છે એ ટાઈમમાં જ આવજો. પછી ખોટો ધક્કો થયો અને અમે હેરાન થયા ને અમને તો બહુ અપેક્ષા હતી ને અહીંયા આવીને રોવાનું ધોવાનું, ઇમોશનલ બ્લેકમેલ કરવાના ને આવું બધું ન કરતા. પારિવારિક કેસ જોયા પછી જ નક્કી થશે, પરિસ્થિતિને આધીન. અરે હક લેવા નથી દેતા, ઓલા છોકરાઓના જીવ ખાઈ જઈશ બેન, ફોનમાં લોહી પી જઈશ. એના ફોનમાં લોહી પીવું ને એના કરતાં ખરેખર હેરાન થતા હોય ને તકલીફમાં હોય ને રૂબરૂ આવે ખબર પડે. 1-2 ધક્કા ખાઈને તો હાચા હોય તો લેવાના જ છે. આપણે ક્યાં એના હાટું તો આશ્રમ બનાવ્યો. આ તો ઘરે હાચવાનો હોય ને કાઢી મૂકવા હોય ને એના માટે રૂબરૂ આવે ખબર પડે ને આપણને. પારિવારિક કેસ બાબતે જયદીપભાઈને કે પાર્થભાઈને ફોનમાં કોઈએ હેરાન કરવા નહીં. રૂબરૂ આશ્રમે આવવાનું, અને સોમથી શુક્ર સવારે 9 થી બપોરે 1, સાંજે 5 થી 8 ફોન કરીને આવવું.
આ ટાઈમનું આયોજન કરીને પછી અહીંયા આવીને બેહવું પડે, રોકાવવું પડે, અને પછી તમે એમ કહો કે અમે હેરાન થયા ને ધક્કો થયો અને એવું કાંઈ નહીં. અને આવ્યા પછી અમને અનુકૂળતા ગોઠવાશે, અમને જરૂરિયાતવાળું લાગશે તો લેશું, નહીતર નહીં. તમારી માનસિક શાંતિ માટે અહીંયા બધાની શાંતિ દોડવાની નથી આપણે. હા, બીજમાં ગાડી આવી મોકલી જ દેજો શૈલેષભાઈ. આ તડકો નીકળો ફોન કરલો માંથી સાપરથી લાકડાઈ ભરવાના છે. અમે હમણાં ગોંડલ ગયા હતા ને સ્કૂલે, તો રિટર્નમાં જો રોડ ઉપરથી એક પ્રભુજીને લેતા આવ્યા. ખરેખર એવા પ્રભુજીને આશ્રમની જરૂર છે, એવા પ્રભુજીને સેવા કરીએ ને અમે તો અમારો સમય, અમારી ઉર્જા લેખે છે. બાકી તો આખો દી ભેજામારીઓમાં મગજ પૂરો થઈ જાય, જેને સેવાની આપણી જરૂર જ નથી. આમ જો અમે બધા કેટલી મહેનત કરીએ છીએ, કાંઈ ઉપકાર નથી કરતા કોઈ ઉપર, પણ આ જે મહેનત છે ને એ જેને જરૂર છે એના માટે લેખે છે. પ્રભુજીને જરૂર છે 100%ની વાત સાચી છે, પણ પરિવારના સભ્યો અહીંયા મૂકીને પછી એને બધાને જાહો જલાલીને જલસા કરવા, રોજ ઉઠીને આશ્રમના લોહી પીવા. ઓલા પ્રભુજી ક્યાં વયા ગયા? હા, હું આવું હમણાં. હું આવું 2 જ મિનિટમાં. ચકીબાઈ, તમે તો બહુ સ્ટાઇલમાં બેઠા છો ને ચકીબાઈ. મગુડાવ, મારો મગો કેવો સરસ થઈ ગયો. જો આવ્યો ત્યારે કેટલો કુપોષણ વાળું હતું બિચારી, હાવ નાનકડું મોઢું અને કેવડું મોટું માથું. એવું પહેલાથી એટલે નહોતું કર્યું બેન કે આપણે સેવા લઈને બેઠા, સેવામાં નિયમો ન હોય. પણ હવે આ બધા અનુભવે શીખડાયું કે આ નિયમ વગર તો હાડા કોઈ સુધરે નહીં, સીધા હાલ છે. કંચનબેન, મારી ઘડિયાળ બાજુ પડી હો. હા, આગળ પાછળ કોઈ ન હોય ને બીજી કઈ લપત ના હોય. જો શાંતિથી ખવડાવી પીવડાવી પ્રેમથી આનંદ કરે. હમણાં અમે સ્કૂલેથી આવ્યા ને ત્યાં રસ્તામાંથી લીધા છે, જમી લે એટલે નવડાવી દઈએ. પવન એટલો સરસ છે અને બધાય પ્રભુજી જો ગરમા ગરમ રોટલી, ભીંડાનું શાક અને કેરી. પરમાબાઈ આ શું કરો હે? આ માતાજી લે અર એને એની હારી એક જણું બેહો. મુકેશભાઈ, પરમાબાઈ પાસે બેહો. હમણાં ટૂંક સમયમાં બધું સેટઅપ છે ને બધું પ્રોપર ગોઠવાઈ જશે. બધા પ્રભુજી એકદમ સરસ નાઈ ધોઈ તૈયાર થઈ, ગરમા ગરમ રોટલી, ભીંડાનું શાક અને કેરીની કટકી. મજામાં ને બા? બધી બેનપણીઓ થઈ ગયા. કાં તમે તો આ સત્તા પરથી વા હાલી નહોતા શકતા તેથી, અને અત્યારે જો કેટલી સ્ફૂર્તિ છે, આમ દોડે છે 2 કિલોમીટર સુધી. કાવા? હા હા, દીએ જા, દેવકી મમ્મી છે. અહીંયા રોટલી આપો ભાઈને. નંદાભાઈ અહીંયા દિવાળીભાઈ હાથમાં લઈ લીધા. સોનલબેન ને રોટલી દેજો. પરમાભાઈ, માતાજી લે. એમ કરાય પણ એને હાથ પકડો તો. જા પ્રભુજી, હમણાં આપણે લઈ આવ્યા નવા. એને શાક આપજો ને. મહેસાણા બાજુ
હજી મળ્યા નથી, પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે. ન પડું આખો દી તો લોહી પીવો. થઈ જાય બધું. ભગવાન દઈ દે હા તો આપણે હા ઘરનું નતું ઘરનું થઈ ગયું. હા એ બેઠા રહ્યો તો બે કે જોજી ફેરીને મને અહીંયા આવજો હો. એ હા અહીંયા જ રહેજો મળી જાવ આવજો. એવો આ એમ નતો મને ફેરવજો હો. ફેરવીશ ને? ના હા અત્યારે જમી લ્યો પેલા હાલો. હાચે. હા 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 જી. એ માં સ્લેબે પાણી બંધ થઈ ગયું, પાછ બેગ ચાલુ છે. કર્યું લેન્ટરમાં ભરવાનું ને હવે. જોજી આમ જો પરમાબાઈ જો પાછા હમણાં 2-3 દી વાતાવરણ બગડ્યું છે. સમજો લપેડા લે ક્યાં હાડી કરે છે. જે જોજી આઈ છે હાલો થોડી તા બહાર. હા ખોટા દેકારા થઈ પડશે. પરમાબાઈ એને હાથ પકડી રાખો ને. કપડા ટી-શર્ટ બધું ઊંધું કરી નાખ્યું. મેળા હોય તે મેળા હોય, બગડે એટલે કોઈનું નહીં. શુક્રવાર છે કા? હા સારું યાદ કરે. શુક્રવાર હા આવતા શુક્રવારે 8 દી રહ્યા. આવતા શુક્રવારે બીજ છે. હા કયું? આથી મારું નાનું બાવ જ છે. હાલો ઘોડીએ મૂડાઈ નીચે. તો એ હાલો આવી હાલો હું રોટલી કરવા જાઉં છું. ખમો દુખીને ડારિયા કરી નાખા. લાવો કંચનબેન વણું હાલો ઉભા છે. એ માં ભગવતી લોટ કઠણ હોય રોટલી કેટલી સરસ શેકાય. તાપ ઓછો હોય તો બહુ સરસ રોટલી થાય. જેમ ઓછો તાપ હોય એમ હારી થાય. એટલે ઈ તો ઠીક હાલો છે રેડી ગયો. જય માતાજી. નવુભાઈ, કિશોરભાઈ, વજુભાઈ, મંજુલાબેન, જયમાં અમર. દેવુને બેહાડી દો જમવા. રોટલી દઈ દો ચોપડીને હારી ઘીવાળી કરીને હાથમાં. બહુ હજી માં તો ક્યાં પુગાડી દીધી કા હકે લઈ છે નાત કાઢે પાછી જેલા એ સાઈઝમાં આંડો ત્યાંથી લઈ લો ને ભાઈ. વેલણા મારા બદલી ગયા છે બા. શું જોઈએ હાલો આવી જ જાઓ. રોટલી જાય બંને જ છે, ગરમા ગરમ રોટલી ને ભીંડાનું શાક. ભીંડો એવો ડાયરેક્ટ વાડિયાથી ઉતારેલો લઈ આવી. રોટલી જોઈ ભાઈ ગરમ લઈ જાવ. તમે તમારે લઈ જાઓ. લઈ જાઓ બીજું કઈ જોઈએ લઈ જાઓ. ડુંગળી, છાસ, શાક. આવો બિરજુભાઈ, આવવાના છો બીજમાં? સમય રહે તો આટો મારજો.
જય મા અમર નરેશભાઈ, ઇન્દુબેન, આજાભાઈ, જય મા અમર. એક જ મિનિટ પી લો બેન. કંચનબેન છે ને બોલવા માંડે ને તો હું મોન લઈ લઉં. હે કંચનબેન, હવે એવું કરો 4 વર્ષ તમે બોલો. 4 વર્ષ હું તમારે જેમ મૂંગી થઈ જાઉં. સદૈવ કરવું એવું. હું ઘણું બોલી, હવે તમે બોલો થોડુંક. કાલે છે ને બધી એસટી બસ ઊભી રાખી અને બધા ડ્રાઈવરને કંડક્ટરને પૂછી લેવાનું. નજીકના બહાર ગામના હોય બીજા ટિફિન ન ઓલું કરતા હોય ઘરેથી ભેગું, તો અહીં ટિફિન 2-3 એક્સ્ટ્રા રાખો, ભરીને દઈ દેવાનું, ગરમ તો ખાય. આઘા ગામના હોય ક્યાંયથી ટિફિન ભેગું ફેરવે, બસ ખાધા જેવું ન રહે બિચારાને બપોરે. એના કરતાં આપણે એટલું ખવડાવીએ તો 2 ને વધારે એના નસીબનું એ ખાય. ક્યાં હતા તમે પ્રધાન સાહેબ? હે સાહેબે કાલે મને શું કીધું, રાજાજી? મેં કીધું બોલો. કેમ એમ? મને કે પ્રધાન બોલાવે. મેં કીધું આવો ફોનમાં. D3 નું પાઉચ ભૂલાઈ ગયું છે, હમણાં હું જમીને પછી પી લઉં. ઘરવાળાનો લઈને આવે તો એકલા આયલું આવવાનું. લે આમાં કઈ રાહ જોવાનું હોય? પીયુ મારી હારે છે, શશી દેવી એક જ નીકળી ગયા છે. પીયુ તો સ્કૂલે ભણવા બેસાડી દીધી છે નરોત્તમ સાહેબની સ્કૂલમાં, એટલે પીયુ ભણવા વહી ગઈ છે. લીંબુ શરબત પી લે જા. અહીંયા હવે ત્યાં દઈ દેવાય એને. એ રાત્રે કેમ યોગ્ય હતો દીપા? દરવાજા ખુલ્લા મૂકીને મેદા ભાઈસંગ ક્યાં ભાઈગા. કંચનબેન લાઈવ કરતો તો શું જોઈએ બેના? તો મારે નિરાયત નો થઈ જાય. એ હું 2-2 કલાક 3-3 કલાક લાઈવ રાખું તો તમે બધા 3-3 કલાક લાઈવ મૂકવાનું નામ નો રહે. એટલું બધું લાઈવ માં છે હું. એટલી બધી લાઈવ માં મજા શું આવે? પીયુના મમ્મી ને 4-5 દિવસ થઈ ગયા હવે. પોલીસ સ્ટેશનમાં અરજી બધું કરી દીધું છે અમે ફોટા સાથે. ગ્રુપ અહીંયા જ કન્ટિન્યુ છે ભાઈ. આ ફેસબુકમાં તમે કનેક્ટ થઈ જાવ એટલે. ઓકે અર્પિતભાઈ, આર્ય શારદાબેન. પવન હોય પડો ઝઘડો. હરેશભાઈ ની ક્યાં વયા ગયા? કયા વયા ગયા? મોજ આવે. વાહ, તો મોજ કરો. કંચનબેન શરબત બનાવવા ગયા. મને જોયા રાખો. આ જોવો ધરાઈ રહેતા છો ને, જમવાનું નહીં ભાવતું હોય ને જોઈને. હા હવે કાંઈ નહીં. હવે વાસણ ઉટકી સુઈ જવાનું.
પછી ઉઠીને જો મોલ બાજુથી ખાંચો સાફ કરવાનો છે. શાક લઈ આવો હા હો હા જો ને આ શાક લઈ આવો હા લઈ આવો. મોજ આવે છે એમ ને. સરસ સરસ. એક વાર ખાવડી સાફ કરી નાખો. કેમ પણ એક રોટલીમાં પૂરું ને. દી નહોતો હોય એવું લાગતું હતું. અરે રે જમી લીધું તમે બધાએ? કેટલા વાગ્યા? ભૂખા ભૂખા ભજન કરો માં જમી લ્યો પેલા. લાઈવમાં આનંદ કેમ આવે એનું વર્ણન કેમ લખવું એમ. જેવો આનંદ આવે એવું વર્ણન લખવાનું. આવડા મોટા રોટલા. જયો બે ભલે આવ્યા. આવી ગયા આપણા. આયા ધક્કો નથી ખાવાનો. લે હા નથી હા નથી. હા નથી નહીં નથી નથી. ખાલી ખલાસ ખાલી હા નથી. નથી ને ક્યાં ખબર પડે. હાથ બાંધો. એ બાંધો હાથ. હા નથી. લે વાઈટ તો લેવા ગયા ભાઈ. વાઈટ કામ ગ્લાસમાં નથી દીધું. નથી નહીં 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 નથી હા નથી હા નહીં હા નહીં હા છે જ નહીં હા હા નહીં. હા કેટલી વહી જવાની છે કેટલી નું જાય જાવ જ ના થવાય. અમે રમી લઈએ ઘડીક ચા ચા. નહીં હા ઈ વળી હું ચા ચા આખો દિવસ ત્રાપ મારીને બેઠો આમ ચિત્તાની જેમ. જરાક ધ્યાન ચૂક થાય તો ત્રાપ આમ ઝટી લેવાના હે. ખાલી જોયા કરો એની નજર આમ તૂટી જવાનું છે હું પણ કહું. કેટલી નો તૂટે. એટલે આપણે જોઈએ છીએ હેરત છે કેટલી ફાસ્ટ બાદ નજર છે એની. ખાલી તમે જોવો એટલે જ મેં નજર ફેરવી નાખી છે. હા નહીં હા નથી હા નહીં. હા લે કેટલીક વાર આખા દિવસની અને કેટલી પીવાય. બબે તો દર વેટ કરતા સવારમાં કોક વીણી લીધી કેટલી ઊંધી વાર નાખે લીટર લીટરની હાથમાં આવવી જોઈએ કેટલી. અને ચા ને કેવું નાક છે ને સુગંધ ક્યાં ક્યાંથી બોલ આવી જાય એને. ભગવાને કેવી કેવી આમ શક્તિ આપી હોય. કોઈને બોલવાની, કોઈને સાંભળવાની, કોઈને ઊંઘવાની. એ નીંદર મેં ખબર પડી જાય કે ચા મુકાઈ ગઈ એમ. ના આવે સુગર ફ્રી ચા ન અપાય પણ જમે નહીં આખો દિવસ ચા થોડી અપાય. ચા ચા પીધા કરે પણ જમે નહીં. અને પાછું ખાલી ચા જ થોડી પીવે. ભૂકી એ ખાઈ જાય હોય એટલી હાથમાં આવી જાય. અમારે સીધા તપેલા ઊંધા વારવા પડે. હજી ઓફલાઈનમાં અહીંયા 2 દી રોકાવ ને તો એ હાઈ સુધીમાં તો કેટલી કીટલીઓ તો આમ ટી શર્ટ હોતા ઊંધા વાયરા હોય. ગરમા ગરમ હા. વસંતભાઈ ખાધું હોય. ના મેં કીધું તો કે નહીં મારે નથી ખાવું. સારું છે હેતલબેન. જય માં અમર ઈલાબેન. હાલો હવે અંદર વયા જાઓ હાલો. હા હાલો પાળભાઈ મૂકી આવો. નહીં હા
હા નથી હાથ નીચે આમ કરીને કઈ વાત માલીએ ને ચાય પે ચર્ચા ચા ના આશિક છે ભાઈ જય હો રમેશભાઈ ગાયત્રીબેન લક્ષ્મીકાંતભાઈ નો હવે આખા દિવસમાં કેટલી હોય પિનલબેન તમારે ઘૂંટડો કેવું એ કેટલા આખા ઊંધા વાર નાખે ઓફલાઈનમાં પડી હોય નજરે આવી હોય ને પછી તમે પૂગી ન શકો એની પાસે ત્યાં તો એ ઊંધી વારી જ દીધી હોય એને મોઢે મહેમાન હોય તો મહેમાનના હાથમાંથી પછી પ્રભુજીને ચા દીધી હોય ને એના વાટકા ભરીને જટીને પી લીધી હોય એ તો નોખી સવારમાં નાસ્તામાં આજુબાજુમાં એની જેટલા બેઠા હોય ને બધાને વાટકા જટીને પી લે એટલે તમને લાગે ઘૂંટડો દયા ખાવ કાલે જો રોશનબા હાવ ગયા હાલતમાં થઈ ગયા હતા 350 સુગર આવ્યું ને અત્યારે જમતા તો નથી જ રોશનબા પથારી વસ છે એટલે હવે જોઈએ શું થાય ઈ કારણ કે કાલે સુગરે એટલું હાઈ આવ્યું અને બીપી એટલું હાઈ આવ્યું સવારનું ખાલી એકવાર ચા પીધી નથી જઈમાં નથી દૂધ કાંઈ નહીં તમારે કોઈને પીવી કેટલી ઊંધી વારું લ્યો વાઇટકો રાખો બધાને થોડ દઈ દો ખાલી થઈ જાય હા ઉષાબેન રાયડું નાખતા લાગે એટલે ના રે એ તો સીધી કેટલી કહું છું ખરા ભૂકી હોતે ખાઈ જાય એની તપેલી અંદર પાણી નાખીને તમે પલળવા મૂકી હોય ને તો ઈ તપેલી પી જાય પછી ક્યાં વાત રહી એટલે દયા તો અમને આવતી હોય પણ દેવાની વસ્તુ દેવાય ખાવાનું જે દેવાતું હોય એ દેવાનું એના સારું છે આ બધું અને તો પછી તમે ટીપું કરો ને તો એ હમણાં કઈ ટીપે નારો ન આવે તો એ ટીપામાં પી જાય પછી એમ કે પાછી દે કોણ નથી માનતું શું થયું રોશનબા ને ખીચડી કે એવું કઈ પૂછો તો કોણ પવન છે ને અત્યારે એટલે સુઈ જવાનું બધા એટલે નો નથી અમે નો જ આપીએ બેન તમને તો ખબર ન હોય એટલે એમ થાય થોડીક આપી દો તો પણ એ થોડી તો આખો દી ચાલુ જ હોય થોડી તો આવો ચેતનાબેન જય મા અમર નીતાબેન પ્રિયંકાબેન વાટકો રાખ્યો ચા બાપુ એમ હા રૂબરૂ જોઈ લ્યો ને આશ્રમે તો પછી નો કે એક ટીપુ એક આપો એમ ચા પીતા જોઈ લીધા હોય તો કારણ કે એ આમ જટી ને ખાઈ જાય અડધો પોણો લીટર ઉપર તો એમનું પી જતા હશે અમે સામે પાછા કેટલી ઉપાડી હોય તે ધોડીને પૂગી જાય ને તોય મહેમાનના હાથમાંથી જટી લે તો હાલો બેન જમી લીધું પાલો બેન ઉઠે તે પાલો બેન ઉભા થઈ જાવ જમવા હાલો એ હાલો એની નીંદર જ આવે છે નકરી રાઈતે હુતા નહીં હોય એમ વિચાર ચડી ગયા હતા ને જ એક કેસર ચડી ગઈ હતી શરબત કેટલું મીઠું છે આજે તો અડધો ગ્લાસ પેલા હું ચાખી લઉં હાલો ભાઈ શરબત આવી ગયો હવે કોઈ શરબત નો ગ્લાસ રાખો એટલે દઈ દો શરબત સદઈ રસ
મસ્ત બનાવ્યો કંચનબેન, જોરદાર. આવો સ્વાદ આપણાથી ન બને. કા ખાટું થઈ જાય ને કા ખારું થઈ જાય ને કા મીઠું થઈ જાય. ના એ વાત સાચી હો. સારું બનાવીશ. હાલો તો પછી એમાં પાટલા ઉપર રોટલી મૂકું ને ભીંડા શાકે પાટલે મૂકી દો એટલે ખવાઈ જાય. ભેગું ભેગું કઈ ઉપાધિ નહીં. ચા પાણી પી લ્યો, શરબત પી લ્યો અને જમી લ્યો. પણ લાઈવ જોઈને ધરાઈ રહ્યો એટલે હોઈ જાવ. ઘડીક હાલેડા ગાવ. ભીંડા શાક કોને બને? કંકના બેને. હાલો ભીંડો. લે માતાજી જમી લીધું? હા પીવું વધારે શરબત પીવું તમારે? આપણે બે નું અડધું અડધું કરીએ. દઉં જી કોને? સબ દઈ દે. રોશનબાન ખાલી લીંબુ પાણી આપો, મીઠું ના નાખતા. તમારે પીવું બાજી એમ કે હાલો હા લાઈવ માં ચા પી લ્યો, શરબત પી લ્યો, જમી લ્યો, પછી હું હાલેડું ગાવ એટલે હુઈ જાવ બધા. હા પી જાઓ. ઓલી પાયો પીવું દેવકી જમાડી લ્યો ના હવે. હવે કરી જ નાખવી છે આટલી. જમી લ્યો ને બાકી કુકુડા આવશે ને બધા કુકુડાની. વાસેરી પૂરી કે વૈજી હે રોટલી વૈજી કે હવે હું રોટલી કરવા બેહું ને એટલે મોટી તાવડી મૂકવાની. જો હમણાં હું ટ્રાયલ કરું છું પાટલા એકની રોટલીનું. તમે બધા લાઈવમાં રહેજો. ના એ હાથી પાટલા એકની રોટલી કરું હમણાં. જો જબરી મોટી. તમે એમ કહો કે હા રોટલી બનાવી. છોડવાની તમારે ચડી જ જઈ ને. ખાલી અહીંયા નામ લેજો ને એમ બોલજો જલપા પટેલની રોટલી. પીયું નો કે એ જલપા પટેલ એમ જલકા પટેલ. મમ્મીનું નામ શું છે તો કે જલકા પટેલ. અરે અરે નામ ને હું અહીંયા લેવા દેવા છે. આ તો ઓળખાણ હાળું પાડ્યા છે, બાકી અહીંયા નામનું કઈ કામ નથી. સૌજીભાઈ નું ભાત દેવા જવાનું નથી. બાયું ચડાવીને પછી રોટલી કરું કા. યુદ્ધ લડવા કેમ જવું હોય હે કંચનબેન? એને કાંઈ રિસ્પેક્ટ બિસ્પેક્ટ ન કરવાની હોય, એને રસ્તો દઈ દેવાનો હોય. હવે પાછું આડી આવે ને કમેન્ટ. હાલો આઉટ, બાઉન્ડ્રી બહાર સીધા. દેવકી બહુ ડાય થઈ ગઈ મારી દીકરી. કાંઈ મારી દીકરી કાંઈ બહુ ડાય થઈ ના. ઈ દો એમાં દો ગરમ દો મૂકી દો રોટલી. હાલ હિમેશ પાટલા એકની રોટલી બનાવું છું. આ રોટલી તારી. હાલો બાદતાની ભાગ પાડી લેજો બધા. મોટી લાડવા જેવડી રોટલી કરી દો. જો મસ્ત મજાની તેલથી વારી ના ગરબો નથી લેવો. રસ્તો જ દઈ દેવાનો. બાઉન્ડ્રી બહાર સીધો ઘાત કરવાનો.
એટલે આડા જ ન આવે. આપણી દાદી જે બનાવતા ને રોટલી એવી રોટલી બનાવું મસ્ત. યોગેશભાઈ કોરોનામાં રોજ 80 કિલો લોટની રોટલી વણતી એકલી, કારણ કે ત્યાં તો આ કોઈને વણતા બિચારાને એવડી એવડી રોટલી આવડતી નહીં. કા પ્રજ્ઞાબેન? હા, આ રોટલી અહીંયા આવીને બધા શીખા. તમને કડક રોટલી કરી દઉં. હાલો ઉર્વીબેન, મીઠા વાળી મીઠા વગરની. અમે કડક રોટલી કરી, ઘી લગાવી, થોપ થોપતું, માથે મીઠું અને તીખાને ભૂકી છાટી છાટીને ખાતા હો, મજા પડી જતી. હજી એવું કઈ કીધું નથી. કોરોનામાં કરતા એ બનાવું ને. હા જો આવ્યા અમિતભાઈ, એ જ કહું છું કે કોરોનામાં 80 કિલો લોટની રોટલી વણતા રોઈશ. આ દુખવા મનતા ટેરવા વણી વણીને. રોટલી ફરે, વેણું ફરે, પાટલો ફરે, પણ હું ન ફરું. લઈ આવો મોટો તાવી થો. ચલ પટલા ફરજા. પાપડ કઈ વણતી નથી. હમણાં બોલી જ ખરા કે રોટલી ફરે, વેણું ફરે, પાટલો ફરે, હું ન ફરું. પાટલો એટલે ફેરવો, આખી રોટલી ફેરવી નહીં, સમજ્યા? બુદ્ધિનો ઉપયોગ કર્યો, થોડીક હતી ને એટલે અને તે ચીપટા આવે મોટા રોટલામાં, પાટલા પાટલામાં. ચીપટે તો આવી ગયા હવે હું. પણ રોટલી કેમ એક નંબર બની વખાણ કરો બધા ઘડી. હાલો વરની માં ભલે વર વખાણે, વર ને વરની માં વખાણે એમ હોય. કોઈને વખાણની થોડી અપેક્ષા રખાય. હાઈ થાય નહીં થાય, સાબાસ જલપા સાબાસ એમ. કોણ કોક વખાણ કરે અને વરી કોઈ નોય કરે ને આપણને ખોટું દુઃખ લાગે એના કરતા જાયતે ને જાયતે વાહ જલપા વાહ, તારા જેવી રોટલી કોઈની ન થાય એમ. પછી ભલે ને બધું ભડકે પડે. જો કેમ પણ કાંઈ ઘટે રોટલીમાં, બધી બાજુ એક જ હરખી બની. એ સોડાવા વાળાની ખામી હો, હરખી નો ચડે તો કા. બાકી રોટલી કઈ ઘટે? એક ઘડ નથી પડી. જો હા યા અમિતભાઈ કે હરખો કોક નું મોઢું ફરી જાય. એ વાત હાચી. અનુભવી માણસો જો આપડે ભેગા રહેવા વાળા, એ તમને ઓળખો હોય. અમિતભાઈ અજુડિયા જો હાલો. એમ તો આપણે બધું આવડે જ છે, આ તો કરવું નથી ને. બોલો એટલું કામ કરીએ તો બ્લેમ તો એવો જ આવે કે કઈ કરવું નથી. બોલો મમ્મી ને એમ કે બાઉ આ બધા છોકરાઓ. અહીંયા આવવું પડે ને મુકેશભાઈ, હે તો પછી તમને કોઈ નથી કહેતા ત્યાંથી. હા અખંડ આનંદ છે, અખંડ. જો કાંઈ ઘટતું જ નથી. તેલનું મોણ દઈ મસ્ત જબરું, પછી વણી હમણાં શેકીને બતાવું. હવે શેકવા વાળા તો ટીમના મેમ્બર ફરી ગયા છે. શારદાબેન કોટડિયા કેવી શેકે જોઈએ. હાવ નાની બનાવી ને ગૌતમ કુમાર હાટો ફોટો પડીને રાખ દો, એટલે આવે તો યાદ કરજો ને દેવજો. એમ કે કાલથી આવડી આવડી થાળીમાં રોટલી આવશે એમ કેજો. જગત વખાણ કરે એવી રાહત નહીં જોવાનું, આપણે આપણી મસ્તીમાં જ જીવવાનું. યાર જગત તો ઘડીક આમ વખાણ કરે ને ઘડીક આમ કરે, નોય કરે. વખાણાર આપણે શું લેવા દેવા? આપણે શું છીએ? આપણું ઇમ્પોર્ટન્સ આપણને ન હોય ને તો જગતમાં કોઈ ન હોય.
એટલે પેલા ખુદે પોતાની જાતને મહત્વ આપવાનું ચાલુ કરો, પછી જગત આપશે. અને જગતના સર્ટિફિકેટની રાહ જોઈ જિંદગી વહી જાય. કોઈ દી કોઈ તમને સારું એમ તો કહે જ નહીં, કહે તો એ એક ભૂલની રાહે બેઠું હોય. એક ભૂલ કરે એટલે આટિયા લઈ લઈએ. આત્મવિશ્વાસ છે ને એ એવી જ રીતે આવે. કોઈ હું વખાણ રાહ જોવાની, આપણે આવી જ જાઓ. મોસ્ટ વેલકમ. એક રોટલીમાં આખું ઘર જમી લે ને, એવડી જ બનાવવાની. કાલે બધાને કહી દેજો કે મોટો પાટલો લઈ આવો, આવડી આવડી રોટલી આવશે થાળીમાં. પણ આપણે બધા આમે થોડાક ઉચ્ચમાં તો ખરા કે નહીં. ઘરે આવડી આવડી રોટલી કરે તો કે હે આવડી મોટી મોટી રોટલી કરાય, અને ધાબે જઈને એમ કે ભઠ્ઠાની મોટી રોટલી બનાવી દે જરાક. કાલથી જો ગેસ બચે, ટાઈમ બચે. આ તમને બધાની બચતનો રસ્તો દેખાડું. અને બને મીઠી મસ્ત. કેવા ફટાફટ નવરા થઈ જાય. મોટો પાટલો લઈ આવો બધા, હાલો. ન મળે તો મને કહેજો, હું લઈ દઈશ. હા તો રોટલો સમજીને દઈ દેજો. ચોપડો એને પેલા. ચલો રોટલી નંબર 2. હાલો. એક જ હરખી છે ને, ક્યાંય જાડા પાતળી લીટો પડ્યો હોય, ત્રાહી થઈ હોય, ઘડી પડી હોય એવું કઈ છે? લાઈ ને ખોસા કાઢવા વાળા હોય ગયા બધા. લ્યો. આ રીતે ચીકી મોરી કોઈ કેવા વાળું કરવાની રોટલી. આમાં મામા નથી કરવું. હા, એ વાત સાચી હો અમિતભાઈ. જો બાકી રોટલી એમ બની ને વખાણ કરજો બધા. તમે નહીં કરો, હું તો કરીશ જ મારા ને મારા. એમ ઘીથી તતી ચોપડી, ભઠ્ઠાની શેકેલી અને વારીને ભરીને વણેલી મસ્ત. અને એમાં એ આપણો અખંડ નિર્દોષ પ્રેમ કઈ ઘટે? બાકી મૈકાન પુડલા બનેવા કેમ પૂગવામાં જો. કેવાનું હવે અમરધામ આશ્રમ સિવાય ક્યાં ક્યાંય ઉધાર છે? હા, હું બધાયની પેલા હું જાગતી હોય 5:30 વાગ્યાથી. એમ તો ગ્રાઉન્ડમાં રાતે 1:30 વાગે આપણું એક ચક્કર એ હોય. પબ્લિક બધી શું કરે છે ને જોવા. કોણ ક્યાં હૂતું હે, કોણ ક્યાં આટા મારે. તો હાલો હાલો, બહુ વખાણ થઈ ગયા. લ્યો હવે પાછા એટલા બધા પચશે નહીં. જ્યારે કોઈ માણસ પાસેથી કામ કઢાવવાનું હોય ને ત્યારે એના ભરપૂર વખાણ કરવા. આવું હું રોજ લાઈવમાં કહું છું. પપુડા વાળી દઉં? હાલો વાળ દો, આવતા જ રહ્યો. હા, પ્રજ્ઞાબેન ને કોણ કોણ દેવકી પાલોબેન થોડા. મુકેશભાઈ ને એક જોઈએ ને એવડી. તમે બધા આવડી આવડી એક રોટલી ખાવ લાઈન થી પીપળેશ્વર મહાદેવ થી ધોળવું. ભાવનગર આવીશ એટલે આવીશ ચોક્કસ ભાઈ. ચેતનસિંહ હજી આવી નથી ભાવનગર. હાલો આ રોટલી આપણે આખી ફરતી કરીએ. પાટલા નથી ફેરવ, રોટલી ને ફેરવી આ વખતે.
પછી કોઈ હડફેટ આવશે તો એને ફેરવશું અટાણે તો રોટલી ફેરવો એને સબ્જી ઉતરો ત્યારે થાય કે કાંઈ નથી કરવાનું. મને કઈ બહુ ભૂખ જેવું છે નહીં પણ છેલ્લે જરાક ટેકો કરી લેવું. એ બોગરા સાહેબ હાલો તમારા સાસુમાએ રોટલી બનાવી વખાણ તો કરો ઘડીક. હે કાંઈ કર્યા નહીં હું હવે હા તમને તો મજા જ આવે ને અમારું ભલે ને ગળું રહી જાય. હાલો હવે પાણી પી દો હાલો. ચલો. હવે 2 રોટલી થાય ટોટલ. કેમ બગાહા ખાવ છો તમારે ક્યાં બનાવી? હું હવે પીવી છે ચાર હાલે લાવો એક રોટલી 5 વાગે. ખાવી છે રોટલી શાક બે વચ્ચે ઉની ખાય તો બે વચ્ચે એક લઈ જાવ. કડક રોટલી ખાવ અને પછી જો ઘી હથેકનું લગાવીને પછી તમે એમ કહો કે બેન આવી સ્પેશિયલ રોટલી બનાવો. ભૂકી જોય હા એ ખાઈ જ જવાની છે. એક તો તમારે ખાવી જ પડે એમાં હાલે જ નહીં. મુકેશભાઈ રેવા દે આલ્યો સવારે યોગા શીખા ને પછી પાછા યોગા કરી લેજો. હું ક્યાં શીખો તો આપણે ગરુડાસન શીખવાનું છે એમાં કઈ કામ ભેગું નથી થતું. કેમ કોંડાણા હાથ આમ આમ જ હતું ને હા યોગા કરે આમ જ હતું ને ખાલી. હું આમ ભેગી કરતી હતી આમ કેમ હથેળી ભેગી થાય મેં હું કહ્યું નહીં બધા બધા પણ ઈ છે ને આમ કરતા હતા આ ક્યાં ભેગું કરે આમ કરતા હતા આમ ઈ બધા આમ કે કેમ નાખતા હતા પણ ઈ આમ કરતા હતા કોણી બે ભેગી કરીને અને હું આમ મતતી હતી પણ મારાથી થતું નતું. આંધી હામાં જ એ હવે મને સમજાણું ઈ છે ને જે અહીંથી આમ ક્રોસ કરી અને આમ કરતા હતા ગરુડાસન અને અમે આમ મતતા હતા હથેળી બે ભેગી કરવા. આ થોડી કેમ ભેગી કરે કીધું કેમ હાડા આપણા હાથમાં કઈ ખામી હે વર્તા નથી એમ. પણ હવે ખબર પડી આમ કોણી ભેગી કરીને ગરુડાસન કરતા હતા. એટલે આજે અમારે ગરુડાસન શીખવાનું છે. મનમાં કીધું સવાસન કીધી તો થાય સરખું સવાસન થઈ જાય તો હવે રેડી ઈ આમ જ કરતા હતા આમ કોણીઓ બે ભેગી કરી અને આમ કઈક ક્રોસ રાખતા હતા હાથ હથેળી. આ કોણીઓ ભેગી કરતા આ બે આમ કરતા ચાલો આવી કેમ થયું તો મારે એમ થઈ ગયું મારે નથી હજી ક્રોસ થયું નથી નથી થયું કેમ ઈ કેમ શું થયું કરતો આ ચોકડી મારવાની પછી આમ કેમ છોકરી અંદરની સાઈડ બાયણે સાઈડ બસ આમ તો એ તો બધું સીધા જ થયા કઈ નો થયા. ક્યાં સીધા ગયા હવે આ રીતે આમ. તમે આ મારા સીધા છે જો માર થઈ જતું. મારે કેમ નથી થતું તમારા આમ નથી બોલતું વાહ શીખડાવો જોઈએ. ઈ તો મને નો શીખવાડતા આમ તે હું આમ જ કરતી હતી પણ જો આમ તો હાથ કોઈની ભેગો ન મેં મારા હાથમાં કંઈક વાંધો હોય. જો પેલા મત રાખો હાલ. બે આમ પીના આમ શાક લાવો આવો આમ પછી આમ પીનામ કરો ચોકડી ચોકડી કાંઈ નથી થતું. કોણી તો બે ભેગી રહેવી પડે અને હાથ આમ આવે આમ આડા નો આવે. એનો મતલબ એ છે કે તમારે કસરતની જરૂર છે આ કસરતની જરૂર નહીં પણ આમ હાથ આમ આવતા હતા હજી હાથમાં કંઈક વાંધો છે એમ સીધા નથી થતા. એ આમ જ કંઈક હતું ભાઈ. ગરુડાસન કોઈને આવડે છે તો ગરુડાસન થઈ જાય. હજી એક આટી મારવાની આટી લાગવી જ જોઈએ ને. ગરુડાસન શીખવું તો છે જ. પગની આટી લાગી જાય હાથની નથી લાગતી. હાલો કેટલી કરવાની બસ 2 પૂરું. આ વચ્ચે એક આસન આવી ગયું ને એમાં રોટલી ઊભી રહી ગઈ. ઓને જો ઢગલો બહુ તારે એક આસન કરવું છે નહીં તો છેલ્લે સવાસન તો છે જ. ઈ તો બધાય આવડે. કોઈ એવું ન હોય જેને સવાસન ન આવડે. હાલો ચોપડી ને ચાર વડી કરી નાખો ઉપાય આમાં છે કોઈ જેને સવાસન ન આવડતું હોય કઈ કર નહીં કયો બે ખાતો કામ કઈ વાંધો તમને. હાલો હમણાં છૂટે છૂટ દઈ દો. હાલો ઘડીક વાતો નહીં કરું બસ. લે સવાસનમાં તો બધાય માસ્ટર છે અહીંયા. એક પરાઠો કરી કોને ખાવું ખાવું છે આપણે ભલે ને ખાવું હોય તો કરી દઉં. હું કે ના પાડું. લાવો કેવું આવડે લઈ પરોઠું શીખ્યું. હં. કેવડું કરવું આવડું છું ના એવું બધું નાનું
તું ગરુડાસન કરસ હે લાય લાય બહુ વાસી કે મને રોટલી પણ રોટલીમાં ધ્યાન રોટલી ફરે ને મેળે અહીંયા રોટલી ખાવાનું છે હા તો કઈ ના આમાં નહીં ખાઈ લીધું પ્રેક્ટિસ કરવી પડશે મારે જ એ આટી નથી આવતી હરખી ખાવું નથી પેટ ભરી ગયું 349 દેખાય અત્યારે આમાં તો કોઈ નથી પાછમાં તમે બી જાઓ કંઈ તમે કેમ ગયો ગરુડાસન તો શીખવું જ છે ગમે એમ થાય બધા પૂરી દીધા અવાજ કોનો આવે સૂર્ય નમસ્કાર તો આવડે છે મને એ હવે પૂરું એન્ડ છે चलो अभी बनेगा पराठा भूख लगे आई आवता रह्यो એમ કઈ હોય શારદા બેન પરોઠું એટલે પરોઠું જ બને હો હાલો જીઓ ઘડીક પરોઠાના વખાણ કરી લ્યો તો પેડા પછી થાય ના ના એવું સોયડા પછી શું છે એટલે વળવામાં શેપમાં વાત આલે એટલે હાલો ધીસ ઇઝ પરોઠા હાલો વખાણ કરજો પછી મોઢામાં પાણી આવી જાય તો ડીશ આ બાજુ રાખો એટલે સીધું શેકાઈને થાળી મૂક દઉં કા પાર્થભાઈ લ્યો હવે પરોઠું કર્યું કે રોટલી કઈ પરોઠું જ હા પંજાબી ને તો બનાવી ને બીજું આજે કેમ આપણે હોટલ વાળા હોય ઓર્ડર કરે આ બધા આ બનાવો આ બનાવો એ તો હોય તો હશે મોટા જેમ તો હું કાંઈ વાંધો નહીં મોજ કરી લ્યો તમે તમારે આવો આવો તમારે બધા લાઈવમાં ઓર્ડર દઈ દેવાય હું અમે તમને લાઈવમાં જમાડી દઈએ એટલે નવરા થઈ જાય વેલા કારણ ઘરે ઘરે રાંધવું ને ઘરે ઘરે વાસણ કરવાની કઈ ઉપાધિ નહીં બધા કહે કે આ બેન પ્રભુજી થઈ ગયા લાગે છે હાલો તો અહીંયા આપણા સ્ટાફને જમીન સુવાનું નથી ઓલ બાજુથી ખાંચો સાફ કરવાનો છે બહુ સારો મજાનો છાંયો છે એટલે કામ પતી જાય બરોબર ને કે નિંદ્રાસનમાં જવું છે ફોટો પાડી લ્યો બધા ફોટો પાડી લ્યો એમ કેમ થઈ દેવું એ હવે સુઈ જાવ પવન બહુ સરસ ચાલો હાલો મમ્મી હમણાં એની ઓરિજિનલ ડ્રેસમાં આવી જાય પછી એ દો હામેણા લઈ આવીશું ચારે બાજુથી બધું સાફ કરી નાખવાનું ગ્રાઉન્ડમાં કચરો છે એ બીજું કઈ નહીં ગજમાં તો હું રોજે રોજ પોતા મારી દઉં ફિનાઇલના જો વાહ સેજ કડક કર્યું હોત તો
શારદાબેનને પણ તેલની મિલમાં ભાગીદારી લાગે. એ વાત છે. ઓ તો તબેલો ઘરનો હશે. પ્રજ્ઞાબેન ને મોજ પડી ગઈ. બાકી રે બેન છે તો શારદાબેન મિલમાં શારદાબેન ને તેલની મિલમાં ભાગીદારી લાગે છે. તો કે ના મેં તો કે ઘીમાં શીખ્યું તો એને ઘરનો તબેલો હશે એવું લાગે. આમ જોજી આમ જો. હા હવે એ એક તબેલો કરવાનો છે અને મગન બાપાને સામે છે ને ભાગ્યું દેવાનું છે. કેટલા વીઘા ઈ જરાક પૂછી લેજો એટલે આપણે આવતા વર્ષે નક્કી કરી નાખીએ. આમ થાય 8-10 વર્ષથી ભાગ્યા હતા ને વયા ગયા આપણે આવ્યા ને એટલે હવે આપણે ભાગ્યા બની જઈએ કા. અને આમ કાંઈ નહીં, જો ખાલી રોડ જ ટપવાનો, સામે જ ખેતી છે એની, કાંઈ લપ નહીં. આપણે ઉઠીને સીધા અહીંયા ત્યાંથી અહીંયા રાખી લેવી ને મુકેશભાઈ. હાલો ભાઈ, ભીંડાનું શાક ને કેરીના કટકાન, ગરમા ગરમ રોટલી, પછી હાવેણા ઉતારીને રોટલી પચાવવાની પેલા ખાઈ લ્યો, પછી ઊંધે કાંઈ ટીંગાવાનું. મારી વહુ કાંઈ ન કહેવાય, અત્યારે વહુ જડતું નથી પાછું વયું જાય તો કા. તમારી મારી વહુને કાંઈ કહેવાનું નહીં. એક તો માંડ માંડ જડી હોય પછી જાય પછી ક્યાં લેવા જાવ્યું. મકાનમાં સ્લેબ ભરાણો બેન. હવે 2-4 દિવસ પછી ટેકા ચોકાનું. અરે ચક્કી બેન આટલી બધી માખીયું ચોટ્યું છે. પાલો બેન નાક ધો, ઢાંકી દો, પવન છે જોમ તો. દાન દેવા વાળા જરાય દુબળા નથી હો મહેશભાઈ. અહીંયા કામ કરવા વાળા એકેય દુબળા નથી. રાત ને દી ખાઈને એના કરતા 10 ગણું કામ કરે છે. એટલે એ થોડુંક ધ્યાનમાં રાખવું એમ. દાન દેવા વાળા તો દુબળા નથી, પણ અહીંયા રાત ને દી ખાઈને એના કરતા 10 ગણું કામ કરવા વાળા છે. અને આગળ કાંઈ જોવું હોય તો રૂબરૂ અહીં 15 દી રોકાઈ જવાનું. દાન ઉપર જ ખાલી આશ્રમ નથી હાલતો. એ બધું બહુ દેખાય કા, પંચાયત કરવાનું. તમે કેટલા લખાવી ગયા અહીંયા? ઘીના ડબ્બા ને તેલના ડબ્બા જરાક એ લખાવજો. હાલી જ નીકળ્યા હાવ. હું આવું હમણાં આવું. આવી ગયા ભાઈ, તમે આવી જાવ લ્યો. હા ભાઈ, શ્રીજી ભજીયા જસદણ, મારું મૂળ પિયર રવની. દાન દેવા વાળા દુબળા નથી. હા એટલે તો આયા અમારા જાહો જલાલ્યો જલસા જ છે, કઈ ઘટતું જ નથી. હોય કાંઈ ધંધો ના હોય એને આજ કામ હોય. દાન ઉપર નજર હોય, અહીં કામ શું થાય ને એના ઉપર ધ્યાન ન હોય. એક કામ કરો, એ બધું સંભાળો થોડોક ટાઈમ, એટલે ખબર પડે કેટલી વિહે હો થાય. પડીકા તો કમેન્ટોમાં દીધા મૂકી જવાય સીધે સીધી, પણ અહીંયા કેટલા લોહી રેડા હોય ને કેટલા ઘરના નાખતા હોય ને એ ન દેખાતું. આવાને સારી બુદ્ધિ ન આપે, આવાને બુદ્ધિયું જ ન હોય. ક્યાં હું લખું ને એની ભાન જ ન હોય. જોવાય, વિચારાય, સમજાય અને 15 દી મહિનો દી ત્યાં મુલાકાત લેવાય રોકાઈને, અને પછી જે લખવું હોય ને બેફામ લખાય.
આડે ને ધેડ સીધું લાઈવમાં સોશિયલ મીડિયાના માધ્યમમાં ઉપાડા ન લેવાય. હાવેણા હમણાં 10 લીધા ને એટલે આવા મારતા રહેવાના હાવેણા. એ જે રમેશ રૂપારેલિયા જ્યાં હોય હાલ તને બ્લોકમાં જ નાખ દો એટલે કાર્યક્રમ પૂરો થાય તારો. કારણ કે હવે મગજ મેં ફેરવી નાખ્યો છે. રિસ્પેક્ટ ત્યાં જ હોય જેને કંઈક અક્કલ હોય એને. અક્કલ વગરનાઓને રિસ્પેક્ટની જરૂર નથી. આપણે ક્યાં ગરમ થયા જો લઈને ગરબો દઈ દીધી રસ્તો. હા આ એક માટેની મેન્ટાલિટી મેજોરિટી આવી છે, પણ વાસ્તવિક ક્યારે ખબર પડે કે જ્યારે 5 થી 15 દી તમે કોઈ વ્યક્તિ સાથે કોઈ જગ્યા ઉપર રહ્યો અને જોવો, પછી બધું લખો ને બોલો આડેધડ મારા વિશે લખો, સંસ્થા વિશે લખો, છૂટ. પણ અહીંયા અમારા ભેગા પેલા મહિનો દી રહ્યો. ઘડિયાળ નથી મૂકી દીધી મેં. ક્યાં મૂકી? કબાટમાં. આ તો કબાટમાંથી કાઢી અને મને આપો. શું કરવી તમારે? શું કરવી? મને ખબર પડે ને આજે. ગોતી દઈશ. આવતો લાવી દે ત્યારે આજે લાવી દેજો. જમી લીધું? જમી લીધું? એમાં મજા આવી. મજા આવી? સારું જમવાનું હતું? જમવાનું સારું હતું? સરસ. હવે હું ભીંડાનું શાક. ભીંડાનું શાક, કેરી. હાલના કેરીનો રસ. હા હે કાલે કેરીનો રસ કાલે. કાલે કેરીનો હા. રસ છે. સુઈ જાવ હવે. હો હવે સુઈ જાવ. હોઈ જવું છું. હા મારી વાત સાંભળો. હા મારો રૂમાલ આજે ક્યાંક રહી ગયો છે. ગોતી દઈશ હમણાં નવરી થઈને. ગમે હાથમાં આવે તો મને આપી દેજો. હા હા નાવાનો રૂમાલ હા હા ક્યાંક ભૂલી ગયો છું. ગોતી દઈશ. ધોવામાં ક્યાંક નાખ્યો હોઈશ. હો સુઈ જાવ. મળી જશે કે? હા હા ઘડિયાળ આજે લાવજો હો. એ હા અમુકની નજર ખાલી પૈસા ઉપર જ હોય. પૈસાથી બધું થઈ જતું હોત ને તો બધાય કરત. કા સવારમાં આવ્યો તો રોશનલાલનો ખેલ દેખાડો. અરે અરે અહીંયા બેસી ગયા. લો પછી હવે હાલશે. એ ઊંધું વાયરું. પરમાબાઈ છે ને બધા પ્રભુજી હવે આરામમાં વયા ગયા જમીને. અમુક ને શું છે ભાઈ, એને થોડુંક કામ ખોલવું જોઈએ મગજ ટાણે. કાલે ઓલું આપણે પ્રભુજીનો ખાલી હોલ બનાવ્યો ને સામે, જો આટલો હોલ જે દેખાય એની મજૂરી કોન્ટ્રાક્ટર સાહેબ છે આપણા પંકજભાઈને પૂછી લેજો. 11,20,000 રૂપિયાનું બિલ આવ્યું છે. બધાય બાંધકામની સપોર્ટ કરે કે ભાઈ સિમેન્ટ મૂકી જાય, રેતી મૂકી જાય. તો 11,20,000 કેમ કરીને ભેગા કરવાના હે ને કેમ ભર્યા ને અડધા ભરાણા, અડધા હજી બાકી છે. પંકજભાઈને ખબર છે. એટલે ઈ કોઈ ન પૂછે કે ઈ ક્યાંથી તમે ભેગું કરો હે એમ. બાકી આમ બધી ધ્યાન હોય. કેટલા ટોયલેટ બાથરૂમ વાળા ગોદડા અંદર હવારથી હાઈ ચોકડીમાં પડ્યા ધોવો હો, રાતે કેટલી કલાક હુવો છો, ખાવા જેવા રહ્યો નથી રહ્યો, હુવા જેવા રહ્યો નથી રહ્યો, ઈ ના દેખાય. આ પત્તર ખાંડવાનું પરબારું દેખાય. એટલે પછી મારો મન નહીં હાલે. બા મને રોટલી દો. એ હોય હાઈલા રાખે આપણે ટાણે સફાઈઓ. એટલી બધી રોટલી નથી ખાવી મારે. અડધી કરી નાખો જેની. ખાઈ લીધી બે. અને અહીંયા બધાય છે ને અમે રાત દી ખાઈએ એના કરતા 10 ગણું કામ કરીને પછી અમે ખાઈએ, નહીતર પચે નહીં. રૂમાલ ક્યાં વયો ગયો?
આથી ઓલી ચુંદડી કોની લાવો તમે શેરડી પરોઠા ત્યારે નંબર 9903 9099 મગજના બોલ હું ઢીલા થાય. આપણે જે છે એ ટ્રાન્સપરન્ટ છે. આપણું જીવન જે છે એ આ જ છે. આમાં કાંઈ ફેરફાર નથી થવાનો. સદૈદાસ હાલો ગરમા ગરમ રોટલી ને ભીંડાનું શાક. કાંઈ જોતું નથી. ઘરનો તબેલો છે ને એનું ભેંનું ઘી લગાવેલું. દાન દેવા વાળા કેટલા બધા ડબ્બા મૂકી ગયા હતા. જલપાબેન રોટલી ચોપડી ખાધા જ કરો એ કે એમ નથી કરવું. મને એક ડબ્બો એવો લઈ દો કે આની અંદર બેહીને ખવાય. ઘીના ડબ્બામાં ડૂબેલી જ રહેવી જોઈએ. ભાઈને કહું ઓલા આપણા મિલ વાળા છે ને જ્યાંથી તેલ આવતું હતું એને કહો કે એક મોટી ઓલી બનાવે રોટલી પરોઠું બનાવી સીધું અંદર જ બોરવાનું ધુબાકો કુંડીમાં પછી લોઢીમાં મૂકવાનું. પાવરે નાખવા શાકમાં એમાં શું થયું ખબર સીવું ઢેકું હતું મેડમ બરાબર બધી વાલ કરી જો પીંડો પછી મને કે હવે આમાં શું કરું કઈ ન થાય. તો આમ તો હાલતું હતું પાણી છે પાણી ફરી આવો શાક આ બાજુથી લઈ લો. મારે રેઠું નથી. મારે એટલું બધું નહીં જોઈએ. એ માતા કોઈ ખાવું કેવું શાક કોઈ ખાવું નથી. હવે પછી શું કે ખબર એ બેન મારી ભૂલ થઈ ગઈ. હું મને બ્લોકમાં જ કાઢો વોટ્સઅપમાં મેસેજ આવશે. પણ હવે સમજીને જ આપણે લાઈવમાં હાજરી પુરાવી. આડાવડું થવું હોય એટલે સીધો હામેણો. એ કાંઈ કામ નથી. કોણ લપ કરે રોજ ઉઠીને કામ કરવું કી કરવું. હું છે દેવું દેવકી અડધી ખાઈ લીધું પૂરું દેવકી બટા આપણે દાન દેવાડાની ટાઈમ નથી. કેરીને તપેલા બેસી જવા અંદર. હાલ ઘરના આંબાના બગીચા છે કેરી દેવા આવવાના જ છે. તમે સાહેબના પ્રોગ્રામ થઈ જાય હું તો બે એ દેવકી કેરીને તપેલા અંદર બેહીને કેરી ખા. એને દાંત આવે એ દેવ્યું લે વડિયા પાછો પ્રેમ કોને થઈ ગયો. લાઈ તો કોણ છે જરાક જોઈ લઉં. તારી માને ઘરે પ્રેમ કર્યા ને કઈ અહીંયા નહીં ભેગું થાય ભૂરા. ટકી એવા ને ખાવડા માં દેવાનો મગજ ખરાબ નહીં કરવાનો. વેમમાં હોય એવા બધા. આખું જગત આવું જ છે ને રોજ આવા અનુભવ અઢળક થાય એટલે બહુ મગજમાં નહીં લેવાનું. હાઈલા રાખે. એને કોણ સમજાવે કે હું કોઈથી હચવાવ એવી નથી. એટલે ક્યાંક બીજે ધ્યાન દે અહીં નહીં ભેગું થાય એને કઈ. હાલો ઈ ચેપ્ટર ક્લોઝ કરી દો ભરતભાઈ. એટલે તો આશ્રમ બનાવી લીધો. કા બાવ હાલો મને છાસ આપી દો આપણે પૂરું. આ કેમ ચાલુ રાખ્યું છે? ઘીનો ડબ્બો ઊંઘનો નહીં કરવો જોઈએ. મલાઈ એવી ને ઓલે આઈસર ભરીને હમણાં મોકલી નહીં એ ગરમ કરના. આનંદ લેવાનો આનંદ ન કરો. ઘીનો ડબ્બાનો લાવ્યો લોકો ડિસ્ટર્બ કરવા વાળા તો દુનિયાના છે. આપણે નક્કી કરવાનું આપણે ડિસ્ટર્બ નથી થવાનું. હા ઘડીક એને જે જવાબ દેવાનો એ દઈને પાછા હતા એવા ને એવા ફોર્મમાં. કેરીની ગોઠવણી શેકવી જોઈએ ભલે ને કેરીને ગોઠવ્યું શેકાય થોડીક મુખવા સીધો કહેવાય લેતા આવે કા.
કરે એમ કે બેન બધા મોકલે હમ બેન હવે વધારીને મોકલે ને ઘણા તો કેવો આપણે તો થાય ભરતભાઈનું ગોઠવી નાખીએ. હે ભરતભાઈ ગોઠવવું છે ભરતભાઈ હમણાં દેખાતા કેમ નથી? જયંતિ રિહાણા કવરેજ પ્રોબ્લેમ લાગે છે કંઈક. કોઈની કમેન્ટ નથી દેખાતી. કાં અહીંયા લાઈટ આવી બા? આવે જો હલકા હે આવત નતો એમાંથી સ્વિચ બંધ લાગે છે. હાલે લાઈટ ભલી એક માં કંઈક હું કરતા તો થોડા પાર્ટ ભાઈ વાઈફાઈની સ્વિચ બંધ હશે. મજા આવી ગયો ડબ્બાનું પરોઠું કર્યું બસ લે બેટા બસ થઈ ગયો રસ. બહુ છોકરી કામથી હો. એક પાણા નાખ દે દુનિયામાં દેવકું ચોકી હું આજ કઈ રહી નહોતી ને. હા તો ખરા મને તો કર્યું તે અમે વરાત દીધું એ પાણા તો ભરોસામાં તને મેં કાઢી દે પેલા પાણા ભરશે આગળિયામાં ક્યાં પીવો પીવો કેમ ભાઈ પીયું ક્યાં અત્યારમાં આવવાની જ? પીવો 4 વાગે કામમાં આવતા કોઈ જાવ તો આવી જાય હા ઠામણા ઉટકવા આવવું હોય પેલા ટ્રેક ટી શર્ટમાં આવી જઈએ આપણે. તો હજી આ કામ તો કરાવી લે, ખવડાવી લે, ખવડાવીને પાછા ઠામણા ઉટકી લે આપણી પાસે. મોબાઈલમાં હવે બેટરી છે ઓછી એટલે 5 મિનિટમાં લાઈવ બંધ કરી દઈએ. હવે છે ને નેટવર્ક એટલે કે મોબાઈલ તપી ગયો છે, બેટરી નથી અને વાઈફાઈ કનેક્ટ કરું છું થાય તો. શું છે દક્ષાબેન? હવે ચાર્જર છે મારું. કેમ? ઓકે મેં કીધું વાઈફાઈ કેમ કનેક્ટ નથી થતું. મને પાઉચ યાદ કરાવજો ને કલાક પછી ઓલું પીવાનું. શુક્રવાર વાળું ભૂલાઈ ગયું. દવાઈ ભૂલાઈ જાય છે, ઇન્જેક્શન એ ભૂલાઈ જાય છે. એ લીંબુ શરબત પાયું ને બતાવી આવો. હા જાઓ પીએચસી ખુલ્લું હોય છે, જઈ આવો. જાઓ જાઓ. હવે પેલા બીપી ચેક કરી લો. અહીંયા મશીન રાખો બાળભાઈ. પેલો બીપી મશીન લાવો ચેક કરી લો. આ કબાટમાં હોવું જોઈએ. ખોલો જી. ઘી બનાવીએ છીએ બેન, રોજ 12 લીટર દૂધ આવે ને એમાંથી આખો દિવસ ચામાં છાસમાં વપરાય અને બાકીનું ઘી બને. એ પ્રભુ ગરમી ભૂકા કાઢે એવી છે. વરસાદ આવશે. હાલો હવે કોક તો કયો લાઈવ બંધ કરો. લડી લીધું પણ આપણે જ લાઈવમાં હાવ. D3 નું પાઉચ હોય બેન મારે દર શુક્રવારે લેવાનું, પીવાનું. ભૂલાઈ જાય છે કામની દોડાદોડીમાં.
કેટલા 3-4 મહિના સુધી પાઉચ લેવાના છે. રોશનબાને પછી બતાવીશ બેન, પાછું લાઈવ કરીશ ને ત્યારે, કારણ કે હવે પછી લાઈવને વિરામ આપીએ. હજી વાસણ ઉટકવાના છે, આખું ગ્રાઉન્ડ હાવેણો લઈને વાળવાનું છે અને બધું સાફ સફાઈ કરવાની છે. હા સારું થઈ જાવ, બકાલું સોંપવાનું કીધું ને, બી મેં આજ કીધું હતું રસ્તામાં પાર્થભાઈને, બિયારણ આવી ગયું છે, બધું એ સોંપી દઈએ. એ હમણાં 2 દી પહેલા વાળા લીધા ને B12 ને D3 ના ઇન્જેક્શનો, એટલે અત્યારે ફૂલ એનર્જી હોય. હમણાં 2 દી પાછું હતું એવું ને એવું. હવા 2 થઈ ગયા. લે નહીં માતાજી, કામ કેટલા છે હજી. કેમ હાલતું નથી? પાર્થભાઈ વાઈફાઈ કાઢી લીધું અમારે બહાર લે. ત્યાં વાઈફાઈ ની જરૂર શું પડશે પાર્થભાઈ? હે એડિટિંગમાં વાઈફાઈ નું કરવું? ઠીક. હા પ્રભુજી બિનવારસી હોય તો 9903 90 આના ઉપર તમે વોટ્સઅપ કરી દો, હું જોઈ લઉં વિડીયો. ભાઈ કરી કોણ સમજાવે? એ કંચનબેન, ઓલું બીપી નું મશીન આપો તો. કાલે અમે નહોતા માપતા રોશનબાને, બોક્સમાં હતું, હું માપી લઉં. લ્યો એનું મપાઈ ગયું. ઓલું બોક્સ નતું અહીંથી આમ પટ્ટો ચડાવીને નતા માપતા, એમાં ન હોય એવડું મોટું છે. આ કબાટમાં ક્યાં કહી શકે? આ પ્રજ્ઞાબેનને પૂછો, અક્ષય મૂક્યું છે. ના, પિયુના મમ્મી નથી આવ્યા, રીટાબેન, અને અમે પોલીસ સ્ટેશનમાં અરજી આપી દીધી. પિયુબેન વૈંડા છે ભણવા સ્કૂલે. ખાવો છે દોલો? હવે ધોકો દો, હવે ખાતો. થેન્ક યુ દીપાલીબેન. મારે છે ને એટલે જ સેન્ટ્રલાઇઝ CCTV મૂકી અને આખો દી લાઈવ ચાલુ રાખે ને, એવા એક બેન કે ભાઈ આપણે આશ્રમે રાખી લેવા, એ આખો દી લાઈવ જ રાખે. તમે બધા જોયા કરો. હા આમ ગળે આવી જાવ ને કે હવે બસ બેન ધરાઈ રહ્યા, પછી બંધ કરી દઈએ આપણે. કા પાર્થભાઈ? વરસાદ નથી, ગરમી બહુ છે રે ભીમાભાઈ. હવે આવવો જોઈએ કદાચ. એટમોસ્ફિયર બહુ સરસ છે, ઠંડુ પવન ને બધું, પણ વરસાદ નથી. એ અક્ષય જ મૂકવું હોય, આ થેલા નથી ને. ભુજ તો હવે હમણાં તો નહીં બેન ભેગું થાય. મને કાંઈ આમ દૂર દૂર સુધી દેખાતું નથી. તમે આવો બીજ કરવા. D3 એટલે તડકામાંથી મળે આપણને, અને એનો રેશિયો કેટલો હોય? 60 થી નહીં 30 થી 100 નો હોવો જોઈએ. એટલે આપણે ખાલી 5 છે. બહુ સારા કામ કરીએ ને, હળિયું કાઢીને ઉજાગરા, એટલે ઉપરથી સપ્લિમેન્ટરી લેવું પડે છે. D3 બનતું જ નથી મારે. આપણે 45 ડિગ્રી તાપમાનમાં હતા, નહીં આપણું D3 તો 70-80 હોવું જોઈએ, એવું મને કીધું ડોક્ટરે. શું થયું? અક્ષયે મૂક્યું, પણ ક્યાં મૂક્યું? અક્ષય કે ભાઈ કેતો જાય એટલે અમને ઇમરજન્સી કામ આવે, પાછું ગોતવું ને હળિયું કાઢવી દીધું.
હે ઓલું વચ્ચેના બોક્સમાં શું દેખાય છે? બોક્સ જ છે એવું ચોરસ. ઓલ થેલામાં ઓલું શ્રી કૃષ્ણ ટ્રેડિંગ લખેલું એવું. એટલે બીજા ચાલુ રાખે એમાં નો મજા આવે. તો શું કરવું એનું? તમે સંભાળી હાલો. હા એવું પૂછો જી, કદાચ એવી નવી ટેકનોલોજી કઈ ના આવે એ નથી. પૂછ આવું વાસણ ઉટક હાલો ને ભાઈ, 2-5 મિનિટ ખમો. હા ઉપાડવા આવીએ. ના ભાઈ તો તોડીને હેઠું હાથમાં લઈને ફરશે તો. જો આમાં છે ને તમને બધા અમારે કેવી જાહો જલાલ્યું છે ને દેખાડી દઉં. આ તમે સ્ટોર રૂમ કયો, સ્ટાફ રૂમ કયો, જી કયો એ. અત્યારે અમે બધા આમાં રહીએ. આમાં રાતે કેટલા જણા હોઈએ ખબર? અક્ષય, દીપો, પ્રજ્ઞાબેન, કંચનબેન, પાલોબેન, વેદુ, દેવકી, પિયુ, લાડો, હું અને હવે પૂરું ને? હવે કોઈ નથી ને? હે પછી જો બધાની જગ્યા દેખાડ દઉં. બધા લાદીમાં જ હોય, ગોદડા બોદડા કોઈ કાંઈ પાથરું ન હોય. જો આ ખાટલો લાડોનો, પછી આ ખાટલા નીચે જગ્યા છે ને, આ એટલી લાદી મારી, પછી આ બાજુ અક્ષય, પછી આ બાજુ પિયુ, પછી અહીંયા પાલોબેન ને વેદુ, પછી આ બાજુ દીપો અને શારદાબા, અને આ બાજુ કંચનબેન, અને અહીંયા પ્રજ્ઞાબેન. હે બાકી બધા બાયણે. આટલી લાદીમાં બધા હમાઈ ગયા હોય. અને તમારે 1-1.5 વાગે પછી ગરબા ચાલુ થાય પ્રભુજીના અને છોકરીઓના. એક પછી એક ઉઠા કરે. હે ઘડી કઈક શારદાબાન ને 2-2:30 વાગે વળી ચા પીવા જોઈએ. હમણાં જ મને નથી લાગતું કે ઉઠીને બનાવવા જતા હોય એવો. આ અઠવાડિયામાં મેં જોયા નથી, પછી ખબર નહીં. એ બનાવે બા ચા. દીપાને ખબર હોય, દીપાન બાજુમાં હુવે ને બા, એટલે તાવ છે થોડોક છે. મશીન ક્યાંક મુકાઈ ગયું. એટલે અમે છે ને આ અખંડ આનંદમાં રહીએ. કા એને યાદ મપાઈ લેજો ને. પણ મેં મારે ઓલા રોશનબાનું આપવું હતું ને, તો મેં હારે બધાનું મપાઈ જાય એમ. હાલો એક હજી આવ્યા છે એને બહાર જઈ મોકલી દઈએ. ચલો હવે આપણે લાઈવને આપી દઈએ. દક્ષાબા અહીંયા પાછળ બહાર હુએ, એને રૂમમાં નથી ફાવતું. હવે છે ને મોબાઈલ તપી ગયો છે ને, મારે જવું છે વાસણ સાફ કરવા. એટલે આપણે પછી 5-6 વાગ્યા પછી નિરાતે લાઈવ કરશું. ચલો આવજો બધા. જય મા અમર, જય શ્રી કૃષ્ણ, સીતારામ, સદદેવીદાસ, અમરદેવીદાસ.